નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો પૈસા ઉપાડવામાં પડશે તકલીફ। જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે, જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે। આમ જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી હોય તો ઓટીપી મેળવી શકશો નહીં અને તમારી પ્રક્રિયા અધૂરી રહેશે અને પૈસા ઉપાડી શકાશે નહીં। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો। જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એક સમયે 14,000 રૂપિયા પ્રતિ મણે પહોંચેલો ભાવ હાલ 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે, એટલે કે 50%થી વધુનો ઘટાડો થયો છે। ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને આ વર્ષે 1 કરોડ બોરીનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે, પરંતુ સારા ભાવ મળવાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ના છૂટકે જીરું વેચવાનો વારો આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે। ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે। અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની શક્યતા છે। મિત્રો તાપમાનમાં કોઈ ફેરફાર થાય એમ છે નહીં। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રોન ખરીદવા મળશે 70%ની સબસિડી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે। ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, એસસી અથવા તો એસટી કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે। કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4,300 જગ્યાઓ ફોર્મ ભરવાના શરૂ થયા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવે છે, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે, જેના ફોર્મ 4 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી ઓજસ પર ભરી શકાશે। એટલે કે મિત્રો 4 તારીખથી તમે ફોર્મ ભરવાના શરૂ કરી શકો છો, જે મિત્રો 31 તારીખ સુધી ભરી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવો। એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં અને પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે। લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે શું આવ્યું નિવેદન। મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 6 રૂપિયા પ્રતિ ડીઝલ સુધીનો ઘટાડો થઈ શકે છે। હવે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે। તેમણે કહ્યું છે કે સરકારે હજી સુધી ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સસ્તા ગેસની જાહેરાત। મિત્રો ગુજરાતની મહિલાઓને પણ ₹450માં ગેસ સિલિન્ડર આપવાની વિચારણા શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં પણ રાજસ્થાનની ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹450માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારમાં વિચારણા શરૂ કરી દેવામાં આવે છે। જો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળશે તો રાજ્યના આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરાઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ
તો 2024માં આયુષ્યમાન કાર્ડનો ફાયદો મિત્રો, અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડ નીકળતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો તમે આજે જ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ કઢાવી લો. જેના માટે મિત્રો તમારે આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.